જય શ્રી કૃષ્ણ. હલો રૂંઢાના કેટલા ખબર 5 કે 5:30 જેવું થયું હે, બહુ જોયું નથી. અને અટાણે જાય હે મારા મામાને ઘેર મેવા હે આજે કંથાન હે અને ત્યાં બધું ત્યાં હે ગીત મોહિની બધા આવે. અમે જાઉં હું બાપુ અને માં. જો બાપુ ગાડી કાઢવા ગયા, હું બધું સામાન લઈને જાઉં. હા બાપુ ગાડી કાઢે. બાપુ ભરી રહ્યો ને એને કદાચ વધારે ભરાઈ રહ્યું. જોતા આમાં રજવા હે અડધું કવરમાં હોય, ચડાવો તો જે ખખેરી લેવાય. ડેકી ખોલો તો કહ્યું અલી મૂકો હવે મારથી. હાલો તે માં તૈયાર થાય છે, બાપુ ગાડી કાઢે આવે પછી જાય. મોડું થઈ ગયું તો એ હું ભણીને આવી પછી માને ધ્યાન દોવાનું ન એટલે એમાં મોડું થઈ ગયું. હાલો અમે હાલતા થઈ ગયા હોય અને ભૂલાઈ ગયો કહેવાનું કેમ કે મેવાહે જાય હોય, મેવાહે જતા હોય એટલે રક્ત થાય ને કા બધાને ખબર છે. માવતર કે જતા હોય એટલે રક્ત થાય જ. અવશિકતાનું કલ્યાણ થયું કથા હે અને પરસો તો મહિનો હતી કે છોકરીઓને જમાડવા હાઈ છોકરીઓને બ્રાહ્મણને જમાડવા એટલે ફોન બપોર મોર આવ્યો હતો અને હાલો અવશિકતાનું કલ્યાણ થઈ ગયું. મોરસીતા અનકન કરતા હતા. આમ કોઈ જાય ના જાય પણ નવરા હોય એમ હાલો ને. હા હાવ નવરા ટાઈમ છોકરાનો હોય. કથા બપોર પછી હતી, હવે જાય તો વચાઈ ગઈ હોય કે અમારે બધા જરાક હે અહુરિયા મોડા એટલે કદાચ વચાઈ ગઈ હશે તો કદાચ માણસનો ડાયરો બેઠો હે જોઈએ. અને મને બધા ભેગા થાય એવા હાટું, મારા બેનું ફૂયું બધા ભેગા થાય ને એવા હાટું જવું. બધા પૂરતું કથા હતા ઠીક. આપણે ભગવાનને ઈબાને પ્રસાદ અમારા ભાગનો હે. કથા વચાઈ ગયો હોય તો એ પ્રસાદ હે અમારા ભાગનો. પ્રસાદ લઈ આવી પછી એને પ્રસાદ મહિનો હેતી હુકમ થઈ જાય તો એને શું કહેવાય પુણ્ય જડે ને કા. હાલો તો હવે છે ને મેવા જવા થઈ. અમારા ગામ વટી ગયા હોય, હું ને બેન ને આ સરહદ લઈ જાય. આ વડા હોટાની ને અમારા ગામની આ નદી હે ની સરહદ. વડા હોટાની ને અમારા ગામની ઠીક અને બે તાલુકા. હા તાલુકો જ અહીંથી બદલી જાય અને અમારે બે ને હે ને ગામમાં કઈ ફેર નથી. આમ બધેથી ઢુકડું અમારે આ વડું આ હોટું પણ તાલુકો આખો બદલી જાય. નદીના કાંઠે કલ્યાણપુર નિગમ સંભાળીએ. હા અમારા સંભાળીએ ટૂંકમાં અમારે ભાદર જેટલો પલો નથી થતો. આટલો કાં થાય? ભાદરે અમારે વધારે થાય. ભાદર ને ધારીનો પલો થાય ને એનાથી અમને આ હોટું ઢુકડું થાય. પણ હું કલ્યાણપુર તાલુકો ને અમારે ખંભાળિયા તાલુકો ગામ બદલી જાય. એમાં નામ એક હે મોટું ને નાનું એટલે ફેર. જાય પલરે હે ને અમુક ને પાણી હે થોડા કોઈ પલા હોય ને તો હજી ઓરવાય છે. ઓરવાઈ ગયું ને ટૂંકમાં હે ને થોડું પાણી બધે ને 5-10 વીઘા પલરી જાય ને એટલું લગભગ બધે ને. હા નદીને કાંઠે ના બીજે ક્યાંય નહીં હોય. એ ખારું થઈ જાય પછી નદીને કાંઠે જેટલું આ કાંઠે અને ઓલે કાંઠે બે કોમ પાણી હોય. ટૂંકમાં નદીમાં પાણી નથી પણ વાવુમાં હોય. હા નદીમાં તો નથી પણ વાવુમાં એટલું પાણી છે. હાલો હવે મેવા હે ઝટઝટ આગળ માંડો ગાડી ઉડાડો એ માવતર ઘેર છે ને ત્યાં તો હોય ને એમ જ થાય કે ઉડીને વહી જાય. પાકું જોડાવીને ઉડી જાવ તમે. લગભગ બેન ને હાહરે જાય ને એરોપ્લેન નહીં આવી જાય. ના એરોપ્લેન નો નથી આવી જાય એટલે પાખું તો નહીં આવે, જો કે પાખું કોક બી આવી જાય પછી. એ તો જાનું ની તો જાય છે ને હેલિકોપ્ટરમાં. જાય જ છે ને હેલિકોપ્ટરમાં. આ બે કંઈક વાતું કરે જો માર્યું. ક્યાંથી વ્લોગ બનાવી આવે છે આપણા ગામમાં તાલુકો બદલી. વડે હોટે પૂગતા કઈ વાર ના લાગે. જો અમે હે ને બ્લોગ ચાલુ કર્યો ને 4.5 મિનિટ થઈ છે, 5 મિનિટ ખાવા આવી આગળ. આની જો કઈ કાપકૂટ નહીં કર્યું હોય ને તો એટલે આમાં માહોટે પૂગી આવ્યો. અમારા ગામમાંથી કર્યો તો ચાલુ. એ તો કાપી નાખે.
ના કાપજો ને, આ કાપ્યું તો હું હમ દેવાની ખરા ખબરદાર જો કાપ્યું તો 5 મિનિટનો બ્લોગ છે ને તમે જોઈ લેજો. હું વાતું કરું ને 5 મિનિટ થઈ કે નથી થઈ, આ 5 મિનિટનો બ્લોગ રાખવાનો જ છે તમારે. હાલો જો અમે હે ને મામાને ઘર પૂગી આવ્યા હે, બાકી બધા કંથા પૂરી થઈ ગઈ, થોડાક મોડા થયા. જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ. યુગભાઈ કે રમે બેન આપણે હોતા હે. મનતભાઈ મારા આપણે ધ્રુવસભાઈ હોસ્ટેલમાં હે. ભાવે તને ભાવ બધું ભાવે. હવે આરતી આવતી હતી, બધું થઈ ગયું જો પૂરું. બધા વયા ગયા. બોલ હું બોલવું, કઈ બોલવું? મેળી ઉપર જાઉં જાઉં પછી નિરાતે. મની નથી આવતું તો આપણે કરીએ બેઠા રહે બરોબર આવડે નહીં તો શું કર્યું હાંજના હે ને 9:30 થયા હે અને રસોઈ લગભગ બધી બની ગઈ છે. જણું જો ખાવા બેહાડી દીધા હે, જણુનીમાં ખાવા બેઠા, બાઈ બધી અહીં બેઠી, યુગ દડે રમે. મનક ને ધ્રુવેશ બે હોસ્ટેલમાં વયા ગયા એટલે એને કોઈ હથવારો હે નહીં. હાલ જો મેં હે ને વ્યારા કરી લીધા હે, બાકી બધા જે હાલે છે બાઈઓને જણો એ બધા ખાઈ લીધો હોય, બધા માં બેઠા. અહીંયા જો હેલો 12:30 વાગ્યા છે. અમારે ઘેર જવું, પલક થઈ ગઈ છે એને ઉઠાડું હું પલક હાલો ઘેર જવું છે. 12:30 થાય છે, પછી બાકા લખો ખૂબ ત્યાં 2 વાગી જાય અને જીતુની એ જાય છે, આ થોડી ને બેન ને બધા ત્યાં રોકાય છે. અમે બે બેનો ને જાય. કેટલા વાગી ગયે? 2:30 થયા હે. અમે 1 વાગે હાલતું થવાનું કહેતા હતા કે 1 થયું ને ત્યાં હાલતું થવાનું કહેતા હતા. પછી બારે નહીં બેન ને ઉઠાડી લીધી, હુઈ ગઈ હતી દાદા મારા બાપુ બધા કાકાને કે બેહો ને ઘડીક વાર. બસ બેસી ત્યાંથી વળી એટલા વાગી ગયા. 2 ત્યાં જ થઈ જાય ને પૂછ્યું દાદા લગભગ 2:30 થઈ જાય. બેન નીંદર નામી કરી લીધી જો. અને હજી અમારા ગામ વહીતા નથી, હજી અમારા ગામમાં જ છે. ગામ વઠ્યું દાદા લગભગ 2 તો થઈ જાય. હાલો હવે થાકી ગયા હોય, હોઈ જાય ઘેર. સવારના 9:30 થાય છે, સવાર 9 જેવું. અને આ બાપડી બે ગુતા ભરતી હતી જોવાની, આપણું ભરતી હતી ને. બાપુ રમેશ બાપુ આવ્યા, દાદા આવ્યા, તો મામા આવ્યા. ચા બનાવું હોય, ચા ચૂલા ઉપર અને ડાયરો નાની સરસંગ હાલે છે, ભગવાનની વાતો કરતા હોય સરસંગ હાલે છે. અને મારે છે ને આખરી નવરી હું ઉજાગરું ત્યાં છે, પણ હવે અઠાણે તો હોવું મેં વેલે હાથોટલા કરી અને બપોરે કરી એના બીજા હું બાકી બાપ દીકરીને નાની થાક ઉતરી જાય ને એટલે આ ધોવા દેવાની. બપોરે ત્યાં હુઈ નહીં. હાલો ચા બનાવીને જો દૂધ નાખીને પછી ફોન લેવા ગઈ હતી. અને અહીંયા છે ને ઢોરાય ત્યાં લાદીમાંથી જાતું નથી, એ એવા હાટું હોય ને ગુણીઓ પાછી જાય એ લાદી કાઢી ઓછી થાય. જો કે કાઢી જ છે પણ થોડી ઓછી થાય. આ મોઢેથી મીઠું બોલે એની વાણીમાં પછી હોર્મોન ડોલે.
નીચે ચડીને વાત થયો તો હજી કેમ ના આવ્યા એમાં એમ નો કઈ હા પછી હું જેની દિશામાં કે લાવ્યાની વાંચવાની કે ઓળું જાય તો હા હા લોહી કાઢી દીધું હા કે તમે એ મગજ મારો એ એટલો પ્રેમ ધરાવે છે માણસમાં એટલું માણસ ખોટું અંદર રહે અંદર એટલે પ્રેમ ધરાવે છે બાકી છોડી નાખીએ તો તમને ગણી આપણે તો આ 5,500 વાળા આપણે જોઈ રામ રામ બપોરના 1:30 જેવો ટાઈમ થયો હે કાલ ગામથી આવ્યા હતા મોડા 2-2:30 વાગે પૂગ્યા ને પછી ઉઠો હા 11:30 12 વાગે બપોરે અત્યારે હે ને મોટર ચાલુ હે લાઈટ વહી ગઈ હતી પાણી વહી ગયું જો કુંડી મૂકેલ હતો ખબર રાખે કોઈ અમુક કંઈ વાંધો નથી તો હારા ચાદર બેહોને તો કુંડી ભરાતી હતી ધ્યાન ન રહી વહી જાય એટલે અમુક કંઈ પલરે એવું નથી આપણે તો ધ્યાન ન રહીને એટલે પાણી વહી વેસ્ટ વયું ગયું ખોટું નકર બીજું પી જાય એટલી વાર કોઈ ઝાડવામાં હાલે આ ઝાડવા પાઈ દીધા એ કુંડી મૂક્યું તો હવે બીજા આગળના ઝાડવા બાવા હાલો અમારે પાણીની મોટર ચાલુ હોય ઝાડવા બાવાની તે પાણી જાય છે બગીચામાં બેઠા હું અને પલક બાપ દીકરી બે જાય આગળ ખામણું ઓલું ભરાઈ ગયું ખામણું બદલાયું અહીંયા બગીચામાં બેસવાની મજા આવે પણ એક ખાસ ધ્યાન રાખવું પડે ઓ ભાઈ કહેવાનું જોજો આવડું નારિયેળ પડ્યું બેઠું અરે આ નારિયેળીમાં ને ગાઢું જેટલા નારિયેળ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું નારિયેળ એથા નહીં જો કે અમે તો હમણાં જ બે ચીકુડી હમણાં જ બેહીને અહીંયા બહુ તો જો એટલે આ ચીકુડીની વચમાં ખાટલો હોય નારિયેળ તો અહીંયા ન પોગે પણ એ ખાસ ધ્યાન રાખવું પડે આવો બહુ પવન હોય ને તો શક્યતા રીએ પડવાની પાકલ હોય ને કશે નબરું પડી ગયું હોય પડે આવું પડે તો માથું ફાડી જ નાખે હાલ અમારે ઓલો બધો બગીચો થઈ ગયો ચાકા ભરાઈ ગયા કુંડી ભરાઈ ગઈ ત્યાં જઈને હવે મીઠું પાણી પાશે હમણાં થોડુંક જોકે અહીંયા પીવાઈ જાય એવું મેં આગળ કીધું હતું નામી મજાનું જ છે પાણી પીવાઈ જાય પીવામાં આપણે નર્મદાનું પીએ એટલે મોરું લાગે પણ એ કાંઈ મોરું ન લાગે પણ તોય આ ઝીણકા આંબા છે ને એટલે એને મીઠું પાણી પાય આને ચીકુડીને નારિયેળીને આ બધા દરિયાનું પાણી પાવ ને કોઈ કઈ ખ્યાલ ના પડે એમાં હા અમારે અહીંયા આ પાણી છે ને નારિયેળીને બહુ માફ મીઠું પાણી પાય તો મીઠું નાખવું પડે આપણે પાણીથી કેવું હોય એટલે વાંધો ના આવે જવારી ખામણું ભરાઈ ગયું બદલાવી જાય આ પાણી આ પાછું પછી ઓલા નારિયેળી આ ખામણું વડું હોય ચીકુડીનું આમાં મૂકીને પછી જાય મોટો ઉમા બેન ઉમા નારિયેળી આમાં છેલ્લે હાલો સાંજના 7:30 વાગ્યા હે અને હું છે ને 5 વાગે ગયો તો થોડું કામ હતું કંગણાના 2 ફેરા લેવા ટ્રેક્ટરથી અમારા નહીં પણ અમારા ગુરુ બાપુ હે ને રમેશ બાપુ એના પડ્યા હતા ને ત્યાંથી એને હમણાં કડિયા કામ કરવાનું હે ઘેર એ બીજે પડ્યા હતા ત્યાંથી ભરવાના એ 2 ફેરા ભરવા ગયા હતા જો આવે છે રમેશ બાપુ મારા બાપુ એ મેં કહ્યું બાપુ હાલો ચા પાણી પી સવારે તો એ બધા ભેરા બેઠા જ હોય પરબત કાકા રમેશ બાપુ મારા બાપુ હાલો અટાણે મારા ભેરો ચા પી એ આવે છે જો છે ને બપોર ઉઠી બાપ દીકરી મેં એની અંદર કરી પછી બપોરે હું ગઈ હતી 5 વાગે ઉઠી આજ પાડી પાવાનું કામ બધું બેને કર્યું અને હું 5 વાગે ઉઠી પછી ચરા નાખી એકવાર ને પરબારી ધોઈ 5:30 વાગે હું ધોઈ લઉં બેને અને આ છે ને આજ મગનું બનાવું મગ વધારે બાફી અને રાખી દઉં પછી મગ બાફલ અમારે બધા ખાઈ બાપુને ભાવે પલકને ભાવે જો પલકની ભાજી ખાઈ રાખ અને હું આમાંથી છે ને થોડાક વઘારી બાકી બીજા બધા છે ને શાક બનાવી રાખી દે એટલે હા કાલ આખો દી ખવાય મગ નમકીએ નહીં એવું રાખે તો ફ્રીજમાં ઘડીક વાર રાખી દે ઠંડા કરવા પણ મગ બાપલ છે ને ભાવે બહુ જ ને અને ગણે બહુ જ પડે એટલે જઈને મગનું શાક કરવું હોય તો વધારે બાફી મૂકું પછી આ ભરી અને ફ્રીજમાં મૂકી દઈ એટલે કાલ આખો દી ખવાય કાલ અમે હાંજે હે ને 2 વાર કામ 2 વાગે આવ્યા હતા પૂણા 2 વાગે વાથી આવતા હતા અહીંયા પૂતના દે હા 2:30 વાગી ગયા હતા હાલો બેન પંખો બંધ કર્યો ગરમી થાય હાલો ચાલુ કરો મગનું શાક અહીંયા બનાવી મગનું જે આટલું છે ને મેં વધી મગનું શાક બેન તો એ ગુવાનું શાક લીધું મગનું પેલા એને બહુ ભાવતું ગુવાનું કહો રીંગણાનું લઈ ગયું રોટલા અડધી દૂધ દહીં એનો માનો રસવાનો જી ભાવે
હું હે ને ઓલા થાળીમાં લઈ લે બધું બરાબર કેવી જ રીત વાઈટ જો બધું ને અમારે બધા ભેગા થાય તે કેને જ ખાવાનું હોય કાં બેન એ દઈ દીધું છે મને અત્યારે હવે આ બધા આવે ને પછી પૂછી અને ભાણા નાખવાનું હોય કે કેવું શાક ખાવું શું ખાવું પૂછી નાખવાનું હાલો હવે બિયારા કરી હાલો વ્યારા પાણી કરી લીધા હે અને બાપ દીકરી બી જો ફરિયામાં ખાટલો નાખીને બેઠા બપોરે બગીચામાં હોય આજે શું થયું ખબર બપોર સુધી નેટ નહોતું આવતું તો કે અમે બી બાપ દીકરી બપોરે ઉઠા હોય 11:30 વાગે ને હાઈ જે મોડું થઈ ગયું ને આજે તો 2:30 વાગી ગયા હતા આજ નેટ ને કામગીરી કંઈક હાલતી ટાવર તો જો કે ગામમાં જ છે પણ તો એ બંધ હતું એટલે ટાવર ના આવે એટલે ફોનમાં કંઈ ન મળે ડબલું રોગ સાદો ફોન હોય એવું થઈ જાય ઘડીક વાર જો કે અમે તમે 11:30 વાગે ઉઠ્યા પણ 1 વાગ્યા જેવું થયું ને ત્યાં ટાવર આવી ગયું કલાક 1.5 કલાક અઘરું લાગ્યું ઘડીક વાર બેડીમાં સ્પીડ આવે હાલ બીજું હાલો કાલ હે ને 15 તારીખ છે ને 15 તારીખને આપણે એક જન્મદિવસનો કોમેન્ટ હતો અને ઇન્સ્ટામાં મેસેજ હતો જેના આગળ ઇન્સ્ટા આઈડીમાં જે મેસેજ કરે એને આઈડી છે એ મેસેજ કરતી ભાઈ કાલ જન્મદિવસે ના હોય કોમેન્ટ કરે નંબર હોય ફોને કરે ભાઈ જન્મદિવસે વિશ કરજો અને જેના જન્મદિવસ હોય ને વિશ ટૂંકમાં કોમેન્ટ કરો ને કાલ જન્મદિવસ હોય ને તો આજ કોમેન્ટ આજના વિડીયોમાં આવી જાય તો સમાવેશ કરી શકે ને પછી કાલ દીનો આવ્યો હોય મોડો અને કાલ સાંજ સુધી આવ્યો પછી સમાવેશ ના થાય શકે કારણ કે વિડીયો અમે પૂરો કરી દીધો એટલે આજનો વિડીયો કાલ આવે એટલે આજે આપણે બર્થડે વિશ કરીએ એટલે કાલ થાય એટલે એમ એક દી અગાઉ કોમેન્ટ આવી જાય ને તો વિશ કરી શકીએ હાલો કાલ જન્મદિવસ છે આપણે નામ છે દાદુભાઈ લગારિયાનો જન્મદિવસ છે તો દાદુભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના હેપી બર્થડે અને હાલો બર્થડે વિશની સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયો ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ